મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે ગિરનારની અંદર લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે દોસ્તો। હાલ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તમે લીલી પરિક્રમામાં ગયા છો કે નથી ગયા કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। હું પણ લીલી પરિક્રમામાં ગયો હતો અને અત્યારે ઘરે પણ વહી આવ્યો છું દોસ્તો। તો આપણે સંપૂર્ણ માહિતી તમને દેવાનો છું દોસ્તો। અને આ લીલી પરિક્રમામાં શું થયું છે એના વિશે પણ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો કમેન્ટની અંદર જય ગિરનારી જરૂર લખી નાખજો દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગઈ સાલે દીપડાએ દીકરીને ફાડી ખાધી હતી દોસ્તો। અત્યારે હાલ એમ કહેવાય છે કે 9 જણાના મૃત્યુ પણ થઈ ગયા છે દોસ્તો। તો મૃત્યુ શેના કારણે થયા છે એ પણ હું તમને વાત કરવા જઈ રહ્યો છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે લીલી પરિક્રમામાં જે ચાલીને જાય છે 36 કિલોમીટર દૂર છે દોસ્તો। અને એમ કહેવાય છે કે 4 થી 5 ઢાળ એવા મોટા આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમે લીલી પરિક્રમા ગયા હશો તો તમને પણ જોવા મળી ગયા છે દોસ્તો। તો હાલ અત્યારે વરસાદ પણ ઘણો બધો પડ્યો હતો એના કારણે એટલા બધા પાણા ધોવાઈ ગયા છે કે વાત ના પૂછો દોસ્તો। એમ કહેવાય છે કે જે લોકો સારીની પરિક્રમા 36 કિલોમીટરની કરી રહ્યા છે એને ખાસ કરીને એટલી વિનંતી છે કે જે રસ્તે ચાલશો તો તમારા માટે બહુ સારું છે। અને તમે આડાધડ પડશો તો પાણી પણ એટલું બધું જઈ રહ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને એવડા મોટા પથરા છે કે પથરામાંથી પગ મૂકો તો પગ લપસી જાય એટલે તમારો જીવ પણ જઈ શકે છે દોસ્તો। હાલ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એટલા બધા ઢાળા ઉપર ચડવાના આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને જેટલા લોકો ચાલીને જઈ રહ્યા છે એક હાય જે ઢાળ ચડે છે પછી એવું થાય છે કે તમે પેલી ક્લિપમાં જોયું છે કે છાતીમાં દબાણ પણ થઈ જાય છે અને જીવ પણ જાય છે। એવી રીતે અત્યારે હાલ એમ કહેવાય છે કે 9 જણાના મૃત્યુ પણ થઈ ગયા છે દોસ્તો। તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। તો દોસ્તો તમે લીલી પરિક્રમામાં ગયા છો કે નથી ગયા કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। હું તો લીલી પરિક્રમામાં જઈને ઘર તરફ પણ પાછો વહી આવ્યો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે લીલી પરિક્રમામાં એટલું બધી ભીડ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો। હાલવાની પણ જગ્યા રહેતી નથી, નિરાતે હાલવું પડે છે। અને અત્યારે હાલ એમ કહેવાય છે કે કોઈ જાતની સુવિધા પણ ત્યાં નથી। અંદર જંગલમાં તમારે પાણી પીવું હોય તો તમારે 10 રૂપિયાનો એક ગ્લાસ પણ મળે છે દોસ્તો। તમે ગયા હોય તો તમને પણ ખબર હશે। અને સાથે બત્તી પણ તમારે લઈ જવી પડતી હોય છે દોસ્તો, કારણ કે એટલી બધી અંધારું હોય છે કે તમારા પગમાં શું વસ્તુ હોય છે ક્યારે પગની ઠેસ આવીને પડી જાય એ પણ ખબર પડતી નથી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો બાય બાય।